લાવ સામે ગુફા દેખાય તેમાં ચાલો જાઉં. અરે ભાઈ સુગ્રીવ, રાક્ષસ તો સામેની ગુફામાં ચાલ્યો ગયો. અરે ભાઈ સુગ્રીવ, તમે ઘડીક અહીંયા ઉભા રહો. હમણાં હું રાક્ષસને મારી અને જલ્દી પાછો આવું. તમે ઘડીક અહીંયા ગુફાના રસ્તે ઉભા રહો. અરે ભાઈ ભલે હા જો હું આયા ગુફાની બહાર. હા ભાઈ, ઘડીક મારી વાટ જોઈને તમે ઉભા રહેજો ભાઈ. હમણાં હું રાક્ષસને મારી અને પાછો આવું ભાઈ. ઘડીક ઉભા રહેજો. અરે દુષ્ટ પાપી રાક્ષસ, ક્યાં ગયો? ગુફામાં ચાલો ગયો? બહાર નીકળ. આજા વાલી તને જીવતો નહીં છોડે રાક્ષસ. હા હા હા. અરે આજ કાલ કરતા ઘણા દિવસો વીતી ગયા છે પણ મારો ભાઈ વાલી હજી નો આવ્યો. અરે આ શું ગુફામાંથી લોહી નીકળી રહ્યું છે? નક્કી રાક્ષસે મારા ભાઈ વાલીને મારી નાખ્યો છે. અરે અત્યારે જો આ રાક્ષસ બહાર નીકળશે તો પણ છોકરીને પણ મારી નાખશે. એટલા માટે આ ગુફાને મોટા પથ્થરથી હું બંધ કરી દઉં. આપણે આયા મજા એવો વન સરસ છે. અરે જામજીજી, મારો ભાઈ વાલે રાક્ષસ સાથે યુદ્ધ કરતા મારા ભાઈ વાલીનું મૃત્યુ થઈ ગયું છે તો હવે આ રાજગાદીનું શું કરશો? ઓહો, વાલીનું મૃત્યુ થયું, ગજબ બની ગયું. આ તે કેવું ગજબ બની ગયું. વાલી કેટલો બળવાન હતો. સારા રાક્ષસો તેનાથી ડરતા હતા. રાવણ જેવા રાવણ પણ તેનાથી ડરતા હતો. ઓહો, બહુ અજબ બની ગયું. સુગ્રીવ, હવે બીજું તો શું થાય? આ રાજગાદી તમે સંભાળો. નીતિ નિયમથી આ પ્રજાને સુખી રાખજો. ચાલો રાજપાટને ભેટો અને તિલક કરીએ. આડે રસ્તો પથ્થર મેકી ક્યાં ગયો દગાખોર સુગ્રીવ? અરે સુગ્રીવ! આપ જે વિચારો છો તે ખોટું છે. અરે શું કહ્યું? ગુફાને આડે રસ્તો પથ્થર મેકી અને રાજ્યની લાલચે તું અહીંયા ગુફાને રસ્તો પથ્થર મેકી રાજ્યની લાલચે તું અહીંયા આવ્યો. આજ સુગ્રીવ તને જીવતો નહીં છું. અરે ભાઈ વાલે હા કહો છો પણ હું દગાબાજ નથી. અરે સુગ્રીવ તને પણ નહીં ખબર હોય, તને પણ ખબર નહીં હોય કે આ વાલીમાં કેટલી તાકાત છે. સુગ્રીવ, આજ તને હું જીવતો નહીં મળું. અરે ભાઈ વાલે આપ જે કહો છો તે બધું ખોટું છે. શું કહ્યું? રાજ્યની લાલચે તું ગુફાને આડે રસ્તો પથ્થર મેકી અને મારી સાથે દગો કર્યો છે. દગાખોર! તું મારો ભાઈ નથી, તું મારો દુશ્મન. અરે ભાઈ વાલે આપ મને દગાખોર કહો છો પણ હું દગાખોર નથી. મને નથી રાજપાટનો મોહ બહુ. મને એમ હતું કે મારો ભાઈ ગુફામાં જીવ્યો છે. ઘણા સમય મેં વાટ જોઈ પણ ગુફામાંથી લોહી નીકળતું જોયું એટલે મને એમ થયું કે રાક્ષસે મારા ભાઈને મારી નાખ્યો છે. એટલા માટે હું ગુફાને પથ્થર આડો મારી અને આવતો રહ્યો હતો. અરે દુષ્ટ પાપી દગાખોર, તું મારો ભાઈ નથી, તો મારા દુશ્મન છે. દુશ્મન, આજ તને હું જીવતો નહીં છું. સુગ્રીવ! कहां गए हो दगाखोर सुग्रीव? भागी गयो सुग्रीव! सुग्रीव!
ભાગી ગયો. હવે આજથી આ કિસ્કંદાનું રાજા વાલી કરશે. નહીં ખબર હોય દુનિયા કિસ્કંદા રાજમાં રહેતા માણસોને ત્યાં વાલીમાં કેટલી તાકાત છે. હવે રાવણ જેવા રાવણને પણ નહીં ખબર હોય કે સુગ્રીવ વાલીમાં કેટલી તાકાત છે. અરે આજથી આ રાજ્ય વાલી કરશે. વાલી સુગ્રીવની પત્ની પણ મારા ઘરમાં બેસાડું તો જ હું વાલી. અરે લક્ષ્મણ, જલ્દી ચાલો લક્ષ્મણ. અરે મોટા ભાઈ ચાલો મોટા ભાઈ. અરે મોટા ભાઈ આમ નામ ભટકાયા કરશું તો સીતા માતા ક્યાં મળશે? અરે લક્ષ્મણ, હિંમત ના હારો, જરૂર કંઈક ને કંઈક રસ્તો મળશે, માટે આગળ વધો. ચાલો મોટા ભાઈ. અરે મોટા ભાઈ ચાલીને પગ દુખવા આયા તોય પણ સામે ઝૂંપડી નથી દેખાતી મોટા ભાઈ. અરે લક્ષ્મણ, ચાલો જલ્દી ચાલો. ચાલો મોટા ભાઈ. ચાલીને સગરી બહેન તો કાપી રહ્યા પ્રભુ. ક્યાં છે પંપા સરોવર પ્રભુ? આપ ક્યારે વધારશો પ્રભુ? આપ સગરી બાઈની ઝૂંપડીએ ક્યારે આવશો પ્રભુ? અરે પંપા સરોવરના કિનારે કેટલા ટાઈમથી હું જોઉં છું વાર રામ તારી વાત પ્રભુ. લાવ અવતારે અવસર મળ્યો સારું. અને મારા ગુરુએ કીધું છે કે પંપા સરોવરની કિનારે ઝૂંપડી બાંધીને રહેજે. તારો પ્રભુ એક દિવસ જરૂર રામ આવશે, તને દર્શન દેશે. અને ભગવાનનું ભજન કરજે, વિશ્વાસ રાખજે. તો લાવ અત્યારે હું પ્રભુ ભજન કરું. અત્યારે સબરીના પાત્રમાં મનસુખભાઈ ભાવજીભાઈ 100 રૂપિયા આપે બક્ષીસ. હે પ્રભુ. એક વાર આવો મારા રામ મારી ઝૂંપડીએ. એક વાર આવો સીતારામ મારી ઝૂંપડીએ. સબરીના પાત્રમાં ભાવજીભાઈ પ્રભુભાઈ 100 રૂપિયા આપે છે બક્ષીસમાં. એ રાઘવા મારી લાત મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી રે પગથિયા. પોળા યારસના નથી રે પગથિયા. સાથી બનાવી ઝૂંપડી મારી ઝૂંપડી. એક વાર આવો મારા રામ મારી ઝૂંપડી. એક વાર આવો મારા રામ મારી ઝૂંપડી. બેસવા પલંગ નથી મખમલ ગાદી.
બીજું પણ પ્રભુ આવશે, જરૂર આવશે. તો લાવ મારા પ્રભુ માટે હું ફૂલની પથારી કરું અને મારો રામ આવશે પ્રભુ. અરે સબરીભાઈ, આ બધું તમે શું કરી રહ્યા છો? મારો પ્રભુ આવવાનો છે, મારો રામ આવવાનો છે, મારો રામ. અરે સબરી, દરરોજ તારા આંગણામાં તું નવા નવા ફૂલડા વેળે કહેશ કે મારો રામ આવશે. તારો રામ ક્યારે આવશે? આવશે, જરૂર જરૂર મારો રામ આવશે. મારી ઝૂંપડીએ મારો રામ આવશે, જરૂર આવશે. અરે સબરી, તારા માથાના વાળ પણ ધોરા થઈ ગયા છે, તારી ઉંમર પણ બુઢી થઈ ગઈ છે. તારો રામ ક્યારે આવશે? ના બોલો, ના બોલો ઉદેવ, ના બોલો એવા વેણ ના બોલો. મારો રામ, મારી ગુરુએ કીધું છે કે તારી ઝૂંપડીએ એક વખત જરૂર તારો રામ આવશે. અરે સબરી, તું આમ નામ રામનું નામ લેતી ગાંડી તુર જેવી થઈ ગઈ છે. અમે 6 મહિનાથી જંગલમાં રખડી છીએ, અમારા દાઢી પણ આવડી થઈ ગઈ છે, પણ અમે પણ કોઈ દી રામ ન ભર્યો. હાલો, મારા રામ તુર જેવી થઈ ગઈ છે. તો હાલો આપણી ઝૂંપડીએ જવું. હરિઓમ હરિઓમ. અરે પ્રભુ, અરે પ્રભુ, પધારજો પ્રભુ, પધારજો. લાવ લાવ, આ તો ચોક્કસ મારો રામ આવવાનો છે. સબરીના પાત્રમાં રણછોડ મોતી 100 રૂપિયા આપે. લાવ લાવ, જંગલમાં જઈ મીઠા મીઠા બોર લઈ આવું. મારો પ્રભુ આવશે, મારા પ્રભુ આવશે, આવશે, આવશે. એટલા માટે હું તો બોર લાવું, મીઠા મીઠા બોર વીણીને લાવું. અરે આ બોર કદાચ ખાટા હશે અને મારો પ્રભુ ખાશે ને. ના, હું મારા પ્રભુને નહીં ખવડાવું બોર, મીઠા જ બોર ખવડાવું. અરે પ્રભુ, તમને હું ચાકી ચાકીને મીઠા બોર તમારા કાજુ લાવી. જરૂર જરૂર આવશે. તો લાવ લાવ, આંગણ જાવું અને આંગણ અને આજ મારો રામ જરૂર આવવાનો છે. મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે પ્રભુ. મારો રામ જરૂર આવશે, મારો રામ, મારો રામ આવશે. અરે ના ચાલશો, ના ચાલશો. હા તો મારા રામ માટે ફૂલના પાદરા છે. ના ચાલશો, મારો રામ આવવાનો છે, આવવાનો છે પ્રભુ, આવવાનો છે. હલો, અરે તમે તમારા રામને ઓળખો છો? તમને કોણે કીધું કે રામ તમારો જરૂર તમારી ઝૂંપડી આવશે? વાળા 100 રૂપિયા આપે છે. અરે મને મને મારા ગુરુએ કીધું છે કે જરૂર એક વખત પંપા સરોવરની કિનારે ઝૂંપડી બાંધીને રહેજે. રામ આવશે, રામના દર્શન કરી હું પાવન થઈશ. પાવન જરૂર મારો રામ આવવાનો જ છે. અરે સબરીભાઈ, જેની તમે વર્ષોથી વાત જોવો છો એ હું પોતે જ રામ છું અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અરે પ્રભુ, અરે પ્રભુ, નહીં ગઈ પ્રભુ, અરે પ્રભુ આયા, અરે મારા પ્રભુ, અરે પ્રભુ. બેઠા થાવ. આજ ગરીબની લાજ રાખવા પ્રભુ, આપણે સંયમ વધારા પ્રભુ. અરે પ્રભુ, મારા ઘરે મારા રામ આવ્યા છે, મારો રામ આવ્યો છે. આ પ્રભુ આવો, આવો પ્રભુ, આવો, આવો પ્રભુ, આવો. બેસો. ના 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 ના, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હું પાથરો નહીં. અરે પ્રભુ, પ્રભુ આયા બેસો, આયા પ્રભુ, આયા આવો મારા નાથ પ્રભુ, આયા બેસો પ્રભુ, બેસો. અરે અરે અરે, ઘણા દૂરથી મારો રામ, મારો રામ, મારો રામ, મારા રામ કઈ પાણી લાવો. અરે પ્રભુ, પ્રભુ પાણી પીવો પ્રભુ, પ્રભુ પાણી પીવો પ્રભુ. લાવો સબરીભાઈ. મારો રામ,
મારો મારો લો લક્ષ્મણ પાણી પીઓ. પણ આજ મારી ઝૂંપડીએ મારો પ્રભુ બધાર્યા છે રામ. કદાચ ખાટા હજી હશે તો લાવ લાવ હું આ બોલ ચાકીને મીઠા મીઠા બોલ રાખું. અરે પ્રભુ આ બહુ મીઠું છે. આ બોલ રાખું મારા. ચાલો 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 મારા પ્રભુને હું આજ બોલ પાડું. મારા પ્રભુને જગાડું. અરે પ્રભુ પ્રભુ લો પ્રભુ. હું તમારા માટે સબરભાઈ બોલ લાવી છે પ્રભુ. લો પ્રભુ લો પ્રભુ લો પ્રભુ લો. અરે લક્ષ્મણ કેટલા બોર મીઠા છે માટે લો ખાઓ. અરે પ્રભુ ડરીને ખાઓ. મારા સબરીભાઈના બોર ખાઓ પ્રભુ. સબરી પ્રભુ બોર ખાઓ. અરે બને ભાઈ આમ નામ ત્યાંથી ક્યાં જવા નીકળ્યો છો પ્રભુ? અરે સબરીભાઈ, અમે વનમાં પ્રાણકુંડ બાંધીને રહેતા હતા. ત્યાં સીતાનું હરણ થયું છે, માટે અમારે વાલીને મળવું છે. તો અમને વાલી ક્યાં મળશે? અરે શું તમે પ્રાણકુટી બાંધીને રહેતા હતા પ્રભુ, એટલે દૂરથી હાલીને આવ્યા અને તમારે વાલી છોકરીઓને મળો છે. અરે પ્રભુ છોકરી એક આથી દૂર એક પર્વત દેખાય ને મોટો. હા સબરીભાઈ, હા એ ઋષિમુખ પર્વત ઉપર છોકરી રહે છે પ્રભુ. સીધો રસ્તો છે આગળ. એક પીવા માટે પાણી પીવા માટે તલાવડી આવે છે. યા પછી ઋષિમુખ પર્વત છે, તેના ઉપર જરૂર તમને છોકરી મળશે પ્રભુ. અરે સબરીભાઈ, અમારે તમારા ગુરુના દર્શન કરવા છે, માટે તમારા ગુરુના દર્શન કરાવો. અરે તમારે મારા ગુરુને દર્શન કરવા છે? હા સબરીભાઈ. ચાલો પ્રભુ આપ તો દિલોના નાથ છો પ્રભુ. પ્રગટ કરો મારા ગુરુ પ્રગટ થશે. પ્રગટ કરો પ્રભુ. અરે સબરીભાઈ, તમારા ગુરુના હું દર્શન કરી ધન્ય થયો, માટે કંઈક માગો. હે પ્રભુ, આ મનુષ્ય માનવીને ખુદ ભગવાન આવીને આંગણે બેસીને બોર ખાય, મીઠા પાણી પીવે પ્રભુ. પછી શું માગવાનું હોય પ્રભુ? ના માગવાનું હોય પ્રભુ. માગો સબરીભાઈ, કંઈક માગો. માગવાનું કહો છો? હા માગી લો. અરે જો આપ પ્રભુ માગવાનું કહેતા હોય તો સબરીભાઈને ભક્તિનું જ્ઞાન આપો પ્રભુ. ભક્તિનું જ્ઞાન આપો. અરે સબરીભાઈ, હું તમારી ભક્તિથી આધીન છું, માટે તમારી વેળા હવે આવી ગઈ છે. તમે ગત ગંગામાં બિરાજો, હું નવધા ભક્તિની રચના કરું છું. ધન્ય પ્રભુ, ધન્ય પ્રભુ, ધન્ય. અરે મોટા ભાઈ, સબરી કહે છે કે સામા પહાડ તરફ છોકરી રહે છે, તો ચાલો મોટા ભાઈ સામા પહાડ તરફ ચાલતા થઈએ. ચાલો લક્ષ્મણ, જલ્દી ચાલો. અરે મંત્રી, બોલો મહારાજા. મારી પ્રતિજ્ઞા મેં પૂરી કરી અને સીતાનું હું હરણ કરી લાયો. બરોબર છે મહારાજા, તમારી પ્રતિજ્ઞા પૂરી કરી છે. સીતાનું હરણ કરીને લાયા છો, તો સીતાને એવી જગ્યાએ રાખો ત્યાંથી ભાગીને જઈ ન શકે. બરાબર છે મંત્રી, હવે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આપણી અશોક વાટિકામાં સીતાને રાખો, ભયંકર રાક્ષસોનો પેરો ગોઠવી દો
કે જલ્દી મારો મહેલ શોભાવે. બરોબર છે મહારાજા. અશોક વાટિકામાં સીતાને રાખી અને આપણી ત્રિજટા નામની રાક્ષણીને ફેરામાં મૂકું છું મહારાજા. બરાબર છે. જ્યારે મારું નામ લે ત્યારે મને જલ્દી બોલાવજો. અરે મહારાજા, તમારો ભાઈ વિભીષણ તમને મળવા માંગે છે. અરે મોટા ભાઈ, આ બધું સોનાની લંકામાં શું બધું ચાલી રહ્યું છે? અને વિભીષણ, કોને લાવ્યા છો તમે? અરે વિભીષણ, મારી મેં પ્રતિજ્ઞા પૂરી કરી અને સીતાનું હું હરણ કરીને લાવ્યો છું. અરે એવી તો કઈ પ્રતિજ્ઞા હતી? અને આ માતા જાનકીનું તમે લાવ્યો? અરે મોટા ભાઈ, આ તમે ખોટું કર્યું છે. આ માતા જાનકી કોણ છે એ તમને ખબર છે? અગ્નિ છે, અગ્નિ. માટે આ ધર્મનો થાંભલો છે, એને તમે લાવી અને ખોટું કર્યું છે. માટે રામ ને લક્ષ્મણ ને ખબર પડશે કે સીતાનું હરણ રાવણ કરી ગયો છે અને આપણી સોનાની લંકામાં આવશે ને તો લંકા બારીની ખાટ કરી નાખશે. વિભીષણ, હા મોટા ભાઈ, તું મને નથી ઓળખતો. હું લંકાનો રાજા છું. મારી પાસે એટલા વીર બહાદુર યોદ્ધા છે. કુંભકર્ણ, મેઘનાથ, આવા વીર યોદ્ધા હોય લંકાને કોણ બાળી શકવાનું છે? બરોબર છે મહારાજા. તમારા જેવા જો લંકેશ હોય તો રામની શું તાકાત હતી કે લંકાને બાળી શકે? હા, કહેવતમાં કીધું છે કે જેનો બુદ્ધિ વિપરીત બુદ્ધિ ભસ્મ થાય ત્યારે આવું સુધી આવે છે. માતા જાનકીને તમે લાવ્યા એ બધું હાવ ખોટું કર્યું છે. માટે સમય આવશે ત્યારે જ મોટા ભાઈ તમને સમજાઈ જશે. વિભીષણ, હા મોટા ભાઈ, તારે મને કઈ સમજાવવાની જરૂર નથી. હું બધું જ સમજીને જ બેઠો છું. હા, સીતાને હું મારી બનાવીને જ રહીશ. બરોબર છે મહારાજા. અરે મારી બનાવીને રહીશ. અરે આ હળતી અગ્નિમાં ઘી હોમવાનું મંત્રી તારું કામ લાગે છે. અરે વિભીષણ, હા મોટા ભાઈ, રાજા, હું લંકાનો રાજા છું. તારે કોઈને શિખામણ દેવાની જરૂર નથી. તને નહીં ખબર હોય કે તારો રામ અને લક્ષ્મણ આવી આ સીતાને છોડાવી જાય. અરે મોટા ભાઈ, સીતાને જાય પણ મહાસાગર કરતો છે એ તમારી વાત સાચી છે. પણ જ્યારે આ પૃથ્વીની અંદર ઈશ્વર જ્યારે અવતાર લે છે હિન્દુ ધર્મના જેણે કલક લાગે તેને મારો ઈશ્વર અહીંયા ઉતરે છે. માટે તમારી ભૂલ થાય છે. વિભીષણ, મોઢામાં જીભ રાખ. રાવણને સમજાવવાની તારી કઈ જરૂર નથી. રાવણ તો બધું સમજીને જ બેઠો છે. વાહ, હું કહેતો તો એ જ આવ્યું કે બળબડતી અગ્નિમાં ઘી ઉમવાનું તારું કામ છે. મોઢામાં જીભ શું રાખે? હું તોય જીભથી તોય હું રાવણનો ભાઈ વિભીષણ છું. મારો ભાઈનું રાજ છે. તને એક એવી નાની સત્તા આપી અને તું કે મોઢામાં જીભ રાખ. ક્યાંથી જીભ રાખવું? જીભ તો ઘણી રાખ. એક બાજુ મારો ભાઈ અને એક બાજુ આ માતા જાનકીને લાવ્યો છું, એ બધું ખોટું છે મહારાજા. વિભીષણ, હું જે કરી રહ્યો છું એ બરાબર જ છે. તને નહીં ખબર હોય કે વાયુ, વરુણ, ઇન્દ્ર મારા ઢોલિયાની અને મારી સેવા કરે છે. તારા રામની શું તાકાત કે લંકામાં આવી શકે? બરોબર છે મહારાજા. વાહ,
હું ઉદાસ અવાજથી બોલ્યો નથી કોઈ. હું તમારો દુશ્મન નથી મોટા ભાઈ. હું તો એક ધર્મની માટે કહું છું. મેં મારા રામનું જે નામ લીધું છે ને એ તારી ભીખથી મોટા ભાઈ મેં કેવી રીતે લીધું એ મારો આત્મા જાણી રહ્યો છે. પત્ની દાંત વચ્ચે જીભ રે એમ હું તારા પાણે રહ્યો છું મોટા ભાઈ. મેં મારા રામની ભક્તિ કરી છે અને માતા જાનકીને પાછા સોંપી દો. હજુ હું કહું છું કે ભલાઈ માટે કહું છું, પણ છતાંય તમે ન માનો તો ભલે ન માનો, પણ તમને સૂઝે એ કરો. વિભીષણ અને મંત્રી, અરે મહારાજા, જો ને તમારા ભાઈ વિભીષણે ફરી સભામાં તમારું કેવું અપમાન કર્યું. અરે મંત્રી, મારો ભાઈ નાનો હતો એટલે બે શબ્દ બોલી ગયો. હવે તમે ચિંતા ન કરો અને સીતાને ખૂબ ત્રાસ આપો. જલ્દી મારો મહેલ શોભાવે. એવી આપને હુકમ મહારાજા. ચાલો તારે સીતાને અશોક વાટિકામાં રાખો. અરે જામવાજી, મારો ભાઈ વાલે મને કેટલો દુઃખી કરી રહ્યો છે. નથી જોતું મારે રાજપાટ, સુખેથી પણ રહેવા દેતો નથી. અરે જામવાજી, આપણે આ રાજપાટ છોડી અને પહાડોમાં પણ રહેવું પડે છે. અરે મને બે અજાણ્યા વ્યક્તિ દેખાય છે. અરે તે કોણ છે? તે દેખાવમાં તો સુંદર છે અને ઉગાડા ડીલે છે, ખંભે ધનુષ્ય ધારી છે. મને તો લાગે છે તે કોઈની સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છે. અરે જામવાજી, હે આપણી સાથે યુદ્ધ કરવા તો વાલીએ નહીં મોકલો હોય ને, એની તપાસ કરો એ કોની પાસે આવવા માંગે છે. અરે મહારાજા, ડરો નહીં તમે. આપણે જે મનુષ્ય આવતા હોય તો ભલે આવે, આપણે ત્યાં સામેથી નથી જવું. જો આપણે સામેથી જશું તો તે આપણી સાથે યુદ્ધ કરશે. માટે પહાડ પર હથી બેઠા છે, ચાલો આપણે ત્યાં જઈએ. અરે જામવાજી, તો ચાલો આપણે ઝડપથી જઈએ. ચાલો. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 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 जानकी जय राम लक्ष्मण जानकी જય બોલો હનુમાન કે, राम लक्ष्मण जानकी જય બોલો હનુમાન કે, जय बोलो हनुमान की રામ લક્ષ્મણ જાન 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 કે, राम लक्ष्मण जानकी જય બોલો હનુમાન કે. બોલો હનુમાનજી મહારાજ કી જય. આપણા નાટકમાં હનુમાનજીનો પ્રવેશ પ્રથમ આવતા આપણે હનુમાનજીને ફૂલહારથી પ્રણામ સ્વાગત કરવું છે. બોલે હનુમાનજી મહારાજ કી જય. ઈષ્ટદેવ અમારા હનુમાનજી મહારાજને આજ ફૂલહારથી સ્વાગત કરીએ. महाराज जय श्री रामचंद्र भगवान